પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બ્રુનેઈના દેરુસલામમાં શાનદાર સ્વાગત. પ્રધાનમંત્રીએ દેરુસલામની રાજધાની બંદર સિટી વેગાવનમાં નવા ચાન્સરી ભવનનું કર્યું ઉદ્ઘાટન, તો બ્રુનેઈના સુલતાન સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. દુષ્કર્મ મામલે કડક સજાનું પ્રાવધાન કરતું વિવાદિત બિલ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પસાર. દુષ્કર્મ મામલે પીડિતા મૃત્યુ પામે કે અપંગ બને તેવા કેસમાં આરોપીને 10 દિવસમાં કરાશે ફાંસીની સજા. ભાજપે બિલને આપ્યું સમર્થન. ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મુખ્યમંત્રીને બનાવ્યા સભ્ય. ગુજરાતમાં 2 કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્યાંક. દરેક સક્રિય કાર્યકર્તાને 100 પ્રાથમિક સભ્ય બનાવવા કરી અપીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતની મુલાકાતે. 16મી સપ્ટેમ્બરે પાલનપુરના ડીસામાં કાર્યક્રમમાં આપશે હાજરી, તો 17 સપ્ટેમ્બરે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનને કરાવશે ફ્લેગ ઓફ. સુરત શહેરની વધુ એક સિદ્ધિ. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં હાંસલ કર્યો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ. એસએમસીના અનેક આઇકોનિક પ્રોજેક્ટ્સની ફળશ્રુતિથી મળી સફળતા. સર્વેક્ષણમાં સુરતે મેળવ્યા 200માંથી 194 માર્ક્સ. રાજ્યમાં 2 દિવસના વરસાદ બાદ ફરીથી વિરામ આવતા જનજીવન થયું સામાન્ય. સવારથી ભરૂચના વાલિયામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, તો પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તર વધતા 1 લાખથી વધુ લોકો પ્રભાવિત. આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં સારું રહ્યું ચોમાસું. છેલ્લા 4 વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ 17.68 ઇંચ વરસાદ. ઘટ ગણાતા ઉત્તર ગુજરાતમાં પણ આ સિઝનનો 94%થી વધારે વરસાદ. પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ. રેસ્ક્યુ માટે ગયેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા 2 ક્રૂ મેમ્બરના મૃત્યુ, 2નો બચાવ.